series, we will discuss types of reversible electrode. Types of electrode. મિત્રો પહેલાં આપણે છે ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોડ વિશે આપણે ડિસ્કસ કરી લઈએ. ઓકે, ત્યારબાદ આપણે છે એ ટાઈપ્સ ઓફ રિવર્સિબલ ઇલેક્ટ્રોડ વિશે ડિસ્કસ કરીશું. કારણ તો કે એની અંદર છે આપણે ઘણા ટાઈપના ઇલેક્ટ્રોડ આપણે યુઝ કરવાના છીએ. બરાબર, તો આ જે ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોડ એટલે કે ખરેખર પહેલાં ઇલેક્ટ્રોડ કહેવાય કોને, પછી એની અંદર છે એ ઇલેક્ટ્રોકેમિકલ સેલની અંદર આપણે જે ઇલેક્ટ્રોડ યુઝ કરવાના છીએ એના મેઇન 3 ટાઈપ્સ આવે છે. એ 3 ટાઈપ વિશે આપણે પહેલાં જોઈશું. ત્યારબાદ આપણે છે એ રિવર્સિબલ ઇલેક્ટ્રોડના ટાઈપ્સ આપણે ડિસ્કસ કરીશું. ઓકે મિત્રો, ચાલો તો એની અંદર આપણે ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોડ એ પહેલાં આપણે ઇલેક્ટ્રોડની છે ડેફિનેશન જોઈએ. ઇલેક્ટ્રોડ કોને કહી શકાય? ઓકે, ટાઇટલ લગાવીએ ઇલેક્ટ્રોડ. મિત્રો ઇલેક્ટ્રોડ કોને કહી શકાય? તો કે મેટલ પ્લેટ છે એ મેટલ પ્લેટ એટલે કે આપણે વાત કરીએ કોઈ પણ ધાતુનો સળિયો, બરાબર, અથવા તો એની કોઈ એક સ્ટ્રીપ હોય એટલે કે પટ્ટી હોય એની આપણે વાત કરીએ છીએ. તો કે મેટલ પ્લેટ ડીપ ઇન્ટુ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન. ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન પ્લેટની જગ્યાએ તમે રોડ પણ યુઝ કરી શકો છો. બરાબર, તો મેટલ પ્લેટ છે ને આપણે ડીપ કરીએ છીએ કેની અંદર? તો કે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનની અંદર. અથવા તો જે નોન મેટલ તરીકે આપણને ખબર છે કે નોન મેટલ તરીકે કોણ આવે? ગ્રેફાઇટ. રાઈટ, ત્યારબાદ ગ્રેફાઇટ બાદ તો કે એની અંદર જે નોન મેટલ તરીકે છે આપણે વધારે યુઝ કરી શકીએ, કારણ કે ગ્રેફાઇટ છે તેની અંદરથી પણ ઇલેક્ટ્રિસિટી છે પાસ થઈ શકે એમ છે. તો આ જે મેટલ છે, બરાબર, મેટલની અંદરથી તો કે એ રિએક્શન દરમિયાન એટલે કે એની સરફેસ ઉપર છે આપણે પ્રોસેસ થયેલી જોવા મળશે. બરાબર, એને આપણે સિમ્પલી કહીએ છીએ ઇલેક્ટ્રોડ. મિત્રો ખાસ કરીને મેટલ પ્લેટ છે આપણે શું કરેલી છે? મેટલ પ્લેટ ડીપ ઇન્ટુ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન, અથવા તો આપણે કહી શકાય કે નોન મેટલ તરીકે આપણે ગ્રેફાઇટ લઈ શકાય છે. બરાબર, આની બંને રિએક્શન છે કેના ઉપર જોવા મળશે? સરફેસ ઉપર, સરફેસ ઓફ ધી પ્રોસેસ. કેના ઉપર છે આપણે રિએક્શન જોવા મળશે? બરાબર, એને આપણે સિમ્પલી કહીએ છીએ ઇલેક્ટ્રોડ. રાઈટ, ચાલો તો આ ઇલેક્ટ્રોડની અંદર એટલે કે ઇલેક્ટ્રોકેમિકલ સેલની અંદર આપણે યુઝ કરવાના છીએ. તો એની અંદર આપણે વાત કરીએ તો કે ઇલેક્ટ્રોકેમિકલ સેલ દરમિયાન તો કે એની અંદર મેઇન 3 ટાઈપ્સના ઇલેક્ટ્રોડ છે આપણે જોવા મળશે. મેઇન 3 ટાઈપ્સ. ફર્સ્ટ વન ઇઝ એક્ટિવ ઇલેક્ટ્રોડ, સેકન્ડ વન ઇઝ ગેસિયસ ઇલેક્ટ્રોડ અને થર્ડ વન ઇઝ ઇનર્ટ ઇલેક્ટ્રોડ. ઇનર્ટ મીન્સ કે ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ આપણે જેને કહી શકાય છે ઇનર્ટ ઇલેક્ટ્રોડ. બરાબર, એક્ટિવ ઇલેક્ટ્રોડ, ગેસ ઇલેક્ટ્રોડ અને ઇનર્ટ ઇલેક્ટ્રોડ. ઇનર્ટની અંદર છે ઓક્સિડેશન રિડક્શન પ્રોસેસ જોવા મળશે આપણે સેમ, એટલે કે મેટલ વચ્ચે જોવા મળશે. બરાબર, ગેસિયસની અંદર આપણે ખબર છે ક્લોરિન, આયોડિન, હાઇડ્રોજન એના વિશેની આપણે છે એ રિએક્શન થયેલી જોવા મળશે. અને જ્યારે એક્ટિવની અંદર છે એની અંદર પણ છે આપણે મેટલ્સ ઇલેક્ટ્રોડની પણ આપણે જોવા મળશે. બરાબર, ચાલો તો એની અંદર હવે આપણે વાત કરીએ ડીપની અંદર તો કે એક્ટિવ ઇલેક્ટ્રોડ કોને કહી શકાય? બરાબર, પેલું આપણે જોઈએ એક્ટિવ ઇલેક્ટ્રોડ. એક્ટિવ ઇલેક્ટ્રોડ કોને કહી શકાય? તો કે આ ટાઈપ્સનો જે કોઈ પણ મોલેક્યુલ હોય, બરાબર, અથવા તો આ ટાઈપ્સનો જે મોલેક્યુલ ઓફ ઇલેક્ટ્રોડ હોય એ શું કરશે કે એ રિએક્શન દરમિયાન ઇલેક્ટ્રોડ શું કરશે તો કે રિલીઝ થશે. ઓક્સિડેશન ઓર રિડક્શન. ઓક્સિડેશન ઓર રિડક્શન. આ જે
ટાઈપ્સનો ઇલેક્ટ્રોડ છે એ શું કરશે તો કે રિલીઝ ઓફ ઓક્સિડેશન ઓર રિડક્શન ઓફ પોઝિટિવ આયન. કેવું આયન? પોઝિટિવ આયન. ક્યાં જોવા મળશે આપણે પોઝિટિવ આયન? તો કે પોઝિટિવ આયન ક્યાં જોવા મળશે આપણે એની સરફેસ ઉપર, ઓન સરફેસ એરિયા. બરાબર, એના સરફેસ એરિયાની અંદર આપણે જોવા મળશે. કેના સરફેસ એરિયા? તો કે ઇલેક્ટ્રોડની અંદર. એક્ટિવ ઇલેક્ટ્રોડ કોને કહી શકાય? તો કે એ રિએક્શન દરમિયાન રિલીઝ થશે ઓક્સિડેશન ઓર રિડક્શન ઓફ પોઝિટિવ આયન ઓન ધી સરફેસ ઓફ ઇલેક્ટ્રોડ. બરાબર, તો એને આપણે કહીએ છીએ એક્ટિવ ઇલેક્ટ્રોડ. રાઈટ, એક્ઝામ્પલ તરીકે આપણે એને જોવું હોય, કોપર, ઝીંક, સિલ્વર, આ છે એ એક્ટિવ ઇલેક્ટ્રોડ આપણે કહી શકાય એમ છે, કારણ કે એની અંદરથી છે એ આયન છે પ્રોડ્યુસ થતો હશે ઓક્સિડેશન અથવા તો રિડક્શન દરમિયાન. બરાબર, જેમ કે આપણે ખબર છે ઝીંક Zn+2 ઇલેક્ટ્રોન જે રિમૂવ થશે તો એની અંદરથી છે આયન છે રિમૂવ થશે. કોપરની અંદરથી Cu+2 બરાબર આપણે ખબર છે એ રિમૂવ થશે. Ag તો કે Ag+1 ઇલેક્ટ્રોન જે રિમૂવ, તો એના માટે જે આયન છે એ પોઝિટિવ આયન જનરેટ થશે, એને આપણે કહીએ છીએ એક્ટિવ ઇલેક્ટ્રોડ. ઓકે મિત્રો, એના એક્ઝામ્પલ આપણે જોઈએ કોપર, ઝીંક અને સિલ્વર. ચાલો મિત્રો, બીજો ઇલેક્ટ્રોડ આપણી પાસે છે ગેસ ઇલેક્ટ્રોડ. ગેસ ઇલેક્ટ્રોડ કોને કહી શકાય? રાઈટ મિત્રો, તો ગેસ ઇલેક્ટ્રોડની અંદર આપણે જે વાત કરીએ તો આપણે વાત કરીએ ગેસ ઇલેક્ટ્રોડ કોને કહી શકાય? ગેસ ઇલેક્ટ્રોડ. ગેસ ઇલેક્ટ્રોડ આપણે સિમ્પલી કેવું હોય તો કોને કહી શકાય? બરાબર, તો કે એની અંદર આપણે જે વાત કરીએ પ્રમાણે ઇનર્ટ ઇલેક્ટ્રોડ હોય, જે આપણે થર્ડ ઇલેક્ટ્રોડ આપણે જેની વિશે ડિસ્કસ કરવાના છીએ, તો એક સેમ આપણે ઇલેક્ટ્રોડની અંદર તો કે હાઇડ્રોજનની આપણે વાત કરીએ. હાઇડ્રોજન ગેસ છે, હાઇડ્રોજન ગેસ આપણે હાઇડ્રોજન ગેસ શું કરશે તો કે હાઇડ્રોજન ગેસ પાસ ફ્રોમ પ્લેટિનિયમ પ્લેટ. બરાબર, હાઇડ્રોજન ગેસને આપણે પાસ કરીએ છીએ પ્લેટિનિયમ પ્લેટ ઉપર. તો એ પ્લેટિનિયમ પ્લેટ ઉપર આપણે જે એ પ્લેટિનિયમ પ્લેટ શું કરશે તો કે હાઇડ્રોજનને એબ્સોર્બ કરશે. એબ્સોર્બ કરશે એટલે તો કે એનું શોષણ કરશે. બરાબર, વિચ ઇઝ ડીપ ઇન્ટુ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન, અને એને આપણે છે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનની અંદર આપણે પ્લેટિનિયમને આપણે ડીપ કરીએ છીએ. આગળ આપણે ડિસ્કસ કરી ગયા છીએ બરાબર હાફ શેલ માટેની, કે જે હાઇડ્રોજન હતું અને પ્લેટિનિયમની પ્લેટમાં એને આપણે કવર કરેલું હતું. રાઈટ, એ રીતના આપણે એને તો શું કરશું તો કે પ્લેટિનિયમ પ્લેટની સાથે છે એને આપણે પાસ કરીશું વિચ ઇઝ ડીપ ઇન્ટુ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન. ઓકે મિત્રો, એક્ઝામ્પલ તરીકે આપણે લેવું હોય હાઇડ્રોજન, ક્લોરિન, આયોડિન, આ રીતના આપણે એક્ઝામ્પલ તરીકે આપણે લઈ શકાય. ઓકે, ચાલો હવે એની અંદર આપણે જે વાત કરીએ કે ગેસિયસ ઇલેક્ટ્રોડ જે વાત કરી ગેસિયસની અંદર, ત્યારબાદ આપણે વાત કરીએ ઇનર્ટ ઇલેક્ટ્રોડ કોને કહી શકાય? ઇનર્ટ ઇલેક્ટ્રોડ એટલે જે પ્રમાણે આપણે વાત કરીએ ઓક્સિડેશન રિડક્શનની અંદર. બરાબર, ઇનર્ટ ઇલેક્ટ્રોડ. ઇનર્ટ ઇલેક્ટ્રોડ આપણે કોને કહી શકાય? ઇનર્ટ ઇલેક્ટ્રોડ આપણે કોને કહી શકાય તો કે ધીસ ટાઈપ ઓફ મોલિક્યુલ ઓફ ઇલેક્ટ્રોડ ડુ નોટ રિલીઝ ધ પ્રોસેસ, એટલે કે એની અંદર છે એ પ્રોસેસ થશે નહીં. બરાબર, ડુ નોટ રિયલાઇઝ ધ પ્રોસેસ. Do not realize the process, but process of oxidation or reduction take place at the surface of the electrode. Do not realize the process, but process of oxidation and reduction. Oxidation and reduction take place at the surface of the electrode. Right,
तो आ जे टाइप्सना इलेक्ट्रॉन आपणे कहीए छीए इनर्ट इलेक्ट्रॉन। ग्रेफाइट अने प्लेटिनियम छे ए इनर्ट इलेक्ट्रॉन तरीके आपणे यूज करी शकाय छे, बराबर। ग्रेफाइट अने प्लेटिनियम। एक्जाम्पल तरीके आपणे जोवुं होय तो Fe+2 छे ए Fe+3 ની અંદર कन्वर्ट थशे, बराबर। रिएक्शन में क्या थतुं नथी पण ए पोतानुं शुं करशे, ऑक्सिडेशन करशे। एक्जाम्पल तरीके Fe+2 कन्वर्ट थशे Fe+3 एक इलेक्ट्रॉन रिमूव थशे, बराबर। तो अहींया जे इलेक्ट्रोलाइट सोल्यूशन छे Fe+2 एंड Fe+3 आयन आर यूज द सेल एट दैट टाइम प्लेटिनियम हेज बीन यूज। कारण के पोते सोल्यूशन से सोल्यूशन मांथी छे एनुं ऑक्सिडेशन कन्वर्ट थशे, बराबर। तो एने आपणे कहीए छीए इनर्ट इलेक्ट्रोड। तो आनी अंदर से प्लेटिनियम आपणे यूज करीए छीए तो ऑक्सिडेशन दरमियान शुं थशे तो कि ए रिलीज थशे Fe+2 मांथी Fe+3 कन्वर्ट थशे, बराबर। अने रिडक्शन दरमियान Fe+3 मांथी Fe+2 ની અંદર छे एक कन्वर्ट थशे, बराबर। तो ए कोण करशे तो कि इलेक्ट्रॉन एक्सेप्ट बाय प्लेटिनियम प्लेट। ओके, तो 3 टाइप्सना आपणे इलेक्ट्रोडनी आपणे वात करीए, बराबर। इनर्ट इलेक्ट्रोड, गैस इलेक्ट्रोड अने एक्टिव इलेक्ट्रोड। ओके मित्रों, चलो आपणे आनाथी हवे आगळ वधीए, बराबर। टाइप्स ऑफ रिवर्सिबल इलेक्ट्रोड आनी अंदर ज आपणे वात करी दઈએ टाइप्स ऑफ रिवर्सिबल इलेक्ट्रोड। अने अत्यारे आपणे जे जोयुं छे टाइप्स ऑफ इलेक्ट्रोड एनी अंदर इलेक्ट्रोडनी डेफिनेशन, पछी एना टाइप्सनी अंदर आपणे एक्टिव इलेक्ट्रोड, इनर्ट इलेक्ट्रोड, गैसियस इलेक्ट्रोड विथ एना एक्जाम्पल साथे। ओके मित्रों, चलो हवे आपणे वात करीए टाइप्स ऑफ रिवर्सिबल इलेक्ट्रोड। टाइटल लगावे टाइप्स ऑफ रिवर्सिबल इलेक्ट्रोड। टाइप्स ऑफ रिवर्सिबल इलेक्ट्रोड। ओके मित्रों, चलो तो एनी अंदर टाइप्स ऑफ रिवर्सिबल इलेक्ट्रोडनी अंदर आपणे जे प्रमाणे वात करी प्रमाणे इलेक्ट्रोड आपणे कोने कही शकाय तो कि मेटालिक स्ट्रीप अथवा तो जे नॉन मेटालिक स्ट्रीप आपणे जे जेम के सरफेस पर छे ए रिएक्शन करतो एने आपणे इलेक्ट्रोड कीधेलुं हतुं। तो इलेक्ट्रोकेमिकल सेलनी अंदर 2 छे ए रिवर्सिबल सेल इलेक्ट्रोड होय, बराबर। अथवा तो डिफरंट टाइपना जेने आपणे अंदर यूज करी शकवाना छीए तो कि रिवर्सिबल इलेक्ट्रोडनी अंदर तो कि घना टाइप्सनी अंदर आपणे छे एना टाइप्स जोवा मळशे, बराबर। मेनी टाइप्स आपणे जोवा मळशे रिवर्सिबल इलेक्ट्रोडनी अंदर। ए पहेला तो कि 2 रिवर्सिबल इलेक्ट्रोड। 2 रिवर्सिबल इलेक्ट्रोड छे ए शुं हशे तो कि कोई एक ऑक्सिडेशन वाळो अने कोई एक रिडक्शन वाळो आपणे जोवा मळशे, बराबर। ए बे इलेक्ट्रोड केवा हशे तो कि बोथ डायरेक्शन से एनी अंदर वर्क करती हशे एने आपणे कहेता हता रिवर्सिबल इलेक्ट्रोड, એટલે કે એનોડ અને કેથોડની પ્રોસેસ છે આપણી અંદર જોવા મળતી હતી, બરાબર મિત્રો। ચાલો હવે ત્યારબાદ જે રિવર્સિબલ સેલ છે એ રિવર્સિબલ સેલ આપણે બંને રીતે આપણે જોવા મળતા હતા। તો એ સેલ છે એક આ સેમ ટાઈપના હોઈ શકે અથવા તો ડિફરન્ટ ટાઈપની અંદર હોઈ શકે, बराबर। रिवर्सिबल इलेक्ट्रोड है ए इलेक्ट्रोड रिएक्शन से एनी अंदर स्मॉल अथवा तो काइनेटिक लिमिटेशन प्रमाण आपने जोवा मळती हशे, बराबर। तो एनी अंदर बात पहला करिए आपणे कयो तो कि मेटल मेटल आयन इलेक्ट्रोड। टाइप्स ऑफ रिवर्सिबल इलेक्ट्रोड नी अंदर, बराबर। पहलो छे इलेक्ट्रोड आपने जोवा मळशे ए कयो हशे मेटल मेटल आयन इलेक्ट्रोड। ओके मित्रों, मेटल मेटल आयन इलेक्ट्रोड, राइट मित्रों। मेटल मेटल आयन इलेक्ट्रोड नी अंदर तो कि एनुं जे फॉर्मेशन से इलेक्ट्रोड नी अंदर ए केवुं हशे तो कि मेटल मेटल आयन इलेक्ट्रोड हशे। मेटल आयन छे एटले एना मतलब आपणे ए रीतना कही शकाय कि जेनु इलेक्ट्रोलाइट सोल्यूशन है केवुं इलेक्ट्रोलाइट सोल्यूशन ए पण केवुं हशे मेटल हशे अने इलेक्ट्रोड छे ए पण केवो हशे मेटल में हशे। मेटल इज डीप इंटू इट रिलेटिव मेटल आयन इलेक्ट्रोलाइट सोल्यूशन जेनो आपणे वात करीए छीए Zn नो इलेक्ट्रोड छे अने आपणे
રિલેટિવ ટાઈપ્સ ઓફ સોલ્યુશન એટલે કે ZnSO4 ની અંદર આપણે ડીપ કરીએ છીએ તો એને કહી શકાય મેટલ મેટલ આયન ઇલેક્ટ્રોડ. ઓકે મિત્રો, તો આ જે મેટલ મેટલ આયન ઇલેક્ટ્રોડ છે બરાબર, એ મેટલ આયન ઇલેક્ટ્રોડની અંદર આપણે જે વાત કરીએ તો કે એનો પોતાનો જ આયન છે જનરેટ કરશે. એટલે કે આપણે વાત કરીએ છીએ ZnSO4 આપણે ડીપ કરેલું હોય તો પોતાનો જ આયન છે જનરેટ કરે છે, એટલે કે Zn+2 આયન છે જનરેટ કરે છે બરાબર. એને આપણે કહીએ છીએ શું કહીએ છીએ તો કે મેટલ મેટલ આયન ઇલેક્ટ્રોડ. તો આના માટે આપણે વાત કરીએ Zn+2 2 ઇલેક્ટ્રોન છે જે રિમૂવ થશે. Zn+2 અંદર આપણે રિડક્શનની વાત કરતા હતા તો કે Zn+2 માં 2 ઇલેક્ટ્રોન એડિશન થશે તો 2 Zn આપણે જોવા મળશે બરાબર. એક્ઝામ્પલ તરીકે આપણે જોવું હોય તો કે સિલ્વરની પણ આપણે વાત કરી શકાય બરાબર, કોપરની પણ વાત કરી શકાય કારણ કે AgSO4 સોલ્યુશનની અંદર તમે ડીપ કરી શકો છો. કોપરને પણ તમે CuSO4 સોલ્યુશનની અંદર પણ ડીપ કરી શકો બરાબર. આના માટે આપણે પણ જો ઇલેક્ટ્રોડ છે મેટલ મેટલ આયન ઇલેક્ટ્રોડ, તો આના ઉપરથી આપણે બીજું શું કહી શકાય મિત્રો, અહીંયા આપણે પોઝિટિવ આયન છે જનરેટ થયેલો જોવા મળે છે, કે પોતાનો જ આયન છે જનરેટ થયેલો જોવા મળે છે બરાબર. તો એ આયનને આપણે કહીએ છીએ પોઝિટિવ આયનને કેટાયન બરાબર, કારણ કે મેટલ છે એ હંમેશા માટે પોઝિટિવ હશે તો એ પોઝિટિવ આયન જનરેટ કરશે. પોઝિટિવ આયનને આપણે કહીએ છીએ કેટાયન બરાબર. તો આના માટે આપણે મેટલ મેટલ આયન ઇલેક્ટ્રોડને જો આપણે બીજું કહેવું હોય એના માટેનું સેકન્ડ નેમ પણ આપણે એની અંદર ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોડમાં કહી શકાય. મેટલ મેટલ આયનને બીજું શું પણ કહી શકાય, ઇલેક્ટ્રોડ રિવર્સિબલ વિથ રિસ્પેક્ટ ટુ કેટાયન. એનું સેકન્ડ નેમ મેટલ મેટલની જગ્યાએ તમે ઇલેક્ટ્રોડ રિવર્સિબલ વિથ રિસ્પેક્ટ ટુ કેટાયન પણ તમે છે લખી શકો. ઓકે, તો ફર્સ્ટ ટાઈપનો ઇલેક્ટ્રોડ આપણે જોયો ઇલેક્ટ્રોડ રિવર્સિબલ વિથ રિસ્પેક્ટ ટુ કેટાયન ઓર મેટલ મેટલ આયન ઇલેક્ટ્રોડ. ઓકે મિત્રો, ચાલો હવે આપણે સેકન્ડ તરફ આપણે જોઈએ. સેકન્ડની અંદર આપણે વાત કરીએ ગેસ ઇલેક્ટ્રોડ. કયો ઇલેક્ટ્રોડ? ગેસ ઇલેક્ટ્રોડ. ચાલો ટાઇટલ લગાવીએ. ગેસ ઇલેક્ટ્રોડ. ગેસ ઇલેક્ટ્રોડ કોને કહી શકાય બરાબર? ગેસ ઇલેક્ટ્રોડ છે આપણે કોને કહી શકાય એના માટે આપણે કહીએ તો કે ગેસ ઇલેક્ટ્રોડ છે જો એને પણ આપણે સેકન્ડ નેમ આપવું હોય તો આપણે એને આપી શકાય, કારણ કે ગેસની અંદર છે મેટલ આયન ના હોય બરાબર. મેટલ આયન ના હોય તેનો મતલબ એમ કે એની અંદર છે એ નોન મેટલ હશે. કેવું હશે? નોન મેટલ નોન મેટલ આયન ઇલેક્ટ્રોડ અથવા તેને આપણે કહીએ છીએ ગેસ. તો એની અંદર ગેસને આપણે એબ્સોર્બ કરવા માટે આપણે ખબર છે પ્લેટિનિયમ છે આપણે યુઝ કરીએ છીએ. પ્લેટિનિયમ છે એ શું કરશે તો કે એ ટાઈપ્સના જે કોઈપણ ટાઈપ્સના જે ગેસ હશે આપણે એની ઉપર જ્યારે પાસ કરીશું ત્યારે પ્લેટિનિયમ છે પ્લેટિનિયમ સ્ટ્રીપ બરાબર એ ઇલેક્ટ્રોલાઇટના સોલ્યુશનની અંદર આપણે ડીપ કરેલી હશે અને એ આયન છે એની સાથે શું કરશે તો કે એસોસિએટ વિથ ગેસિયસ કોન્ટેક્ટ વિથ ધ સોલ્યુશન બરાબર. તો એના માટે આપણે વાત કરીએ પ્લેટિનિયમ છે આપણે આની અંદર શું કરીએ છીએ તો કે યુઝ કરીએ છીએ. પ્લેટિનિયમ હેઝ બીન યુઝ મેક ધીસ ટાઈપ ઓફ ઇલેક્ટ્રોડ બરાબર. તો આના માટે આપણે એક્ઝામ્પલ આપણે કેવું હોય તો એક્ઝામ્પલ આપણે શું કહી શકાય તો કે પ્લેટિનિયમ એક્ઝામ્પલ તરીકે પ્લેટિનિયમ ક્લોરીન Cl. ક્લોરીન છે ગેસિયસ ફોર્મમાં છે અને બીજો ક્લોરીન છે આના આયન ફોર્મની અંદર છે, નેગેટિવ ફોર્મની અંદર. ઓકે, આના માટે પણ આપણે ખબર છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રોસેસ કઈ રીતના જોવા મળશે રાઈટ. પ્લેટિનિયમ શું કરશે તો કે પ્લેટિનિયમ છે એ ક્લોરીન સાથે જોયેલા મળશે. આ Cl માઇનસ છે એ Cl માઇનસ એના નેગેટિવ આયન સાથે દર્શાવે છે બરાબર. નેગેટિવ આયન એટલે કે એનો એન આયનના ફોર્મમાં એન આયનના ફોર્મની અંદર જનરેટ થશે એટલે કે એ નેગેટિવ ફોર્મની અંદર જનરેટ થશે. ત્યારે આપણે એને વાત કરીએ
ગેસ ઇલેક્ટ્રોડની અંદર, તો કે આ જે નેગેટિવ છે ને એ એનું સોલ્યુશન હશે. શું હશે? જેમ કે Cl માઇનસ છે, આપણે ખબર HClની અંદર આપણે જોવા મળશે. તો HClના સોલ્યુશનની અંદર આપણે પ્લેટિનિયમ અને ક્લોરિનનો જે ઇલેક્ટ્રોડ છે આપણે ડીપ કરેલો છે. બરાબર. પછી આપણે વાત કરીએ પ્લેટિનિયમ અને હાઇડ્રોજનની, એને પણ આપણે કેમાં ડીપ કરેલું છે? HClના સોલ્યુશનની અંદર આપણે ડીપ કરેલું છે. ઓકે મિત્રો, તો અહીંયા આપણે જે વાત કરીએ ટાઈપ્સ ઓફ રિવર્સિબલની અંદર સેકન્ડ ગેસ ઇલેક્ટ્રોડ એટલે કે નોન મેટલ નોન મોર્ટલ ઇલેક્ટ્રોડ. ઓકે, એની અંદર આપણે જે વાત કરી પ્લેટિનિયમ અને પ્લેટિનિયમ છે એ ક્લોરિન સાથે એટેચ થયેલું છે અને બીજું પ્લેટિનિયમ છે એ હાઇડ્રોજન સાથે એટેચ થયેલું છે. પ્લેટિનિયમ છે આપણે આયોડિન સાથે પણ એટેચ કરી શકાય, આયોડિન. બરાબર. એના માટેનું સોલ્યુશન છે આપણે અલગ લેવું પડે. તો જેમ કે અહીં આયોડિન છે, ક્લોરિન છે તો આપણે ખબર ક્લોરિન HClમાં પણ જોવા મળે છે, હાઇડ્રોજન છે એ H+માં જોવા મળે છે. બરાબર. આયોડિન આપણે એવું હોય તો HIનું ફોર્મ આપણે લઈ શકાય. બરાબર મિત્રો. ચલો, અહીંયા એના માટે પણ આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રોસેસ જોવા મળશે. બરાબર. આની ઓક્સિડેશન અને રિડક્શન પ્રોસેસ છે આપણે પણ જોવા મળશે. તો કે ઓક્સિડેશન છે ક્લોરિન આપણે જોવા જાય તો ક્લોરિન આપણે કઈ રીતના જોવા મળશે? તો કે Cl માઇનસ છે એ શું કરશે? Cl2+2 ઇલેક્ટ્રોન જે રિમૂવ થશે. રિડક્શન છે તો કે પહેલાંથી રિવર્સ, કારણ કે નેગેટિવ છે એટલે ઓક્સિડેશન અને રિડક્શનથી પહેલાંથી કેવી થશે? આપણે રિવર્સ થયેલી જોવા મળશે. ઓકે મિત્રો, તો બે ટાઈપ્સના આપણે આની અંદર ઇલેક્ટ્રોડ જોયેલા છે. હવે આપણે વાત કરીએ થર્ડ ટાઈપ્સનો ઇલેક્ટ્રોડ. ચાલો મિત્રો, આપણે થર્ડ ટાઈપ્સના ઇલેક્ટ્રોડની આપણે વાત કરીએ. થર્ડ ટાઈપ્સના ઇલેક્ટ્રોડ આપણે કહેવા માગશે એટલે કે ત્રીજા નંબરનો ઇલેક્ટ્રોડ છે. બરાબર. એની વિશે આપણે વાત કરીએ તો થર્ડ નંબરનો ઇલેક્ટ્રોડ છે મેટલ સ્પ્રિંગલી સોલ્યુબલ સોલ્ટ. soluble salt, non-metal ion electrode. મિત્રો ત્રીજા ટાઈપ્સનો આપણે ઇલેક્ટ્રોડ છે એની અંદર મેટલ સ્પ્રિંગલી સોલ્યુબલ સોલ્ટ અથવા તો નોન મેટલ આયન ઇલેક્ટ્રોડ. આની અંદર પણ આપણે છે સેકન્ડ આપણે ઇલેક્ટ્રોડનું નામ પણ કહી શકાય એમ છે. બરાબર. ચાલો, એના આપણે પહેલાં આપણે એનું એક્ઝામ્પલ દ્વારા સમજી લઈએ એટલે એના ઉપરથી આપણે એનું નામ લખી શકાય. બરાબર. તો અહીંયા ત્રીજા ટાઈપ્સનો છે મેટલ સ્પ્રિંગલી સોલ્યુબલ સોલ્ટ. મેટલ હોવો જોઈએ અને સ્પ્રિંગલી સોલ્યુબલ હોવું જોઈએ. બરાબર. એના માટેનું આપણે એક્ઝામ્પલ છે મારી પાસે, તો કે સિલ્વર. આપણે બધા ઓળખીએ સિલ્વરને. બરાબર. તો કે સિલ્વર છે એ સ્પ્રિંગલી સોલ્યુબલ સોલ્ટ કન્વર્ટેડ ઓન ધ મેટલ. સોલ્ટ છે પણ કન્વર્ટેડ આપણે શું કરીએ છીએ ને મેટલની અંદર. બરાબર. અને ડીપ ઇન્ટુ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન રિલેટિવ નોન મેટલ આયન સોલ્યુશન. આપણે શું વાત કરીએ? આપણે સેકન્ડ નેમ માટે આપણે થોડીક એની સ્પેસ રાખી દઈએ. બરાબર. સ્પ્રિંગલી સોલ્યુબલ જે સોલ્ટ છે એ કન્વર્ટેડ ઓન ધ મેટલ. It is deep into electrolyte solution of relative non-metal ion solution. તો આ જે ટાઈપ્સનો છે એને આપણે ધીસ ટાઈપ ઓફ ઇલેક્ટ્રોડ ઇઝ રિવર્સિબલ ટુ નેગેટિવ આયન. રિવર્સિબલ ટુ કેવું આયન છે? નેગેટિવ આયન. મિત્રો આના ઉપરથી તો આપણે નામ આપી શકાય તો કે રિવર્સિબલ વિથ રિસ્પેક્ટ ટુ. બીજું નામ આપણે આપવું હોય તો નામ શું આપી શકાય આની અંદર? તો કે રિવર્સિબલ વિથ રિસ્પેક્ટ ટુ શું આપી શકાય? પહેલાંમાં આપણે કેટાયન આપેલું હતું, આની અંદર આપણે શું નામ આપી શકાય? એનાયન. ઓકે મિત્રો, ચાલો. ઇલેક્ટ્રોડ રિવર્સિબલ વિથ રિસ્પેક્ટ ટુ એનાયન વિથ રિસ્પેક્ટ ટુ
એનાયન। ઓકે મિત્રો, ચાલો આપણે હવે આના શું જોવાના રહ્યા તો કે આપણે એના એક્ઝામ્પલ જોવાના રહ્યા। તો એના ઉપરથી આપણે એક્ઝામ્પલ પહેલાં આપણે વાત કરી કે સોલ્યુબલ સોલ્ટ હશે, સ્પ્રિંગલી સોલ્યુબલ સોલ્ટ, બરાબર। અને એ જે મેટલ આયન છે, મેટલ આયન અથવા તો જે કોઈ પણ મેટલ હશે એ કોન્ટેક્ટ વિથ વન ઓફ ધ સ્પ્રિંગલી સોલ્યુબલ સોલ્ટના કોન્ટેક્ટમાં હશે। આપણે એનું એક્ઝામ્પલ જોઈએ। સિલ્વર એટલે કે સોલિડ ફોર્મની અંદર છે, AgClની અંદર સોલ્યુશનમાં આપણે એને ડીપ કરેલું છે, અને જે KCl છે પણ એ કયા ફોર્મમાં છે તો કે એક્વાઇસ સોલ્યુશનની અંદર છે। તો કે આ જે ટાઈપ્સનો ઇલેક્ટ્રોડ છે એ વેરી ઇમ્પોર્ટન્ટ ટાઈપ્સના ઇલેક્ટ્રોડ તરીકે કહી શકાય। કારણ તો કે મેટલ સી કોન્ટેક્ટ વિથ ઓન ધ સ્પ્રિંગલી સોલ્યુબલ સોલ્ટ, સોલ્ટ એટલે કે KCl, એન્ડ એ સોલ્યુશન ઓફ સોલ્યુબલ સોલ્ટ હેવિંગ એ કોમન આયન તરીકે આપણે જોવા મળશે ClCl, બરાબર। કોમન આયન તરીકે આપણે વાત કરીએ Cl। કોમન એનાયન એટલે કે આપણે નેગેટિવની વાત કરીએ છીએ તો કે એની અંદર ક્લોરીન છે આપણે જોવા મળે છે તો કે એનાયન વિથ સ્પ્રિંગલી સોલ્યુબલ સોલ્ટ, બરાબર। આપણે એના વિશેની વાત કરી દીધી। સેકન્ડ એક્ઝામ્પલ મારે કેવું હોય, મર્ક્યુરી Hg2Cl2, મર્ક્યુરસ ક્લોરાઇડ અને Cl-। ઓકે, ચાલો આ બંને એક્ઝામ્પલ દ્વારા આપણે છે મેટલ સ્પ્રિંગલી સોલ્યુબલ સોલ્ટ અથવા તો જે નોન મેટલ આયન ઇલેક્ટ્રોડ આપણે કહી શકાય। સેકન્ડ નેમ એનું છે રિવર્સિબલ વિથ રિસ્પેક્ટ ટુ એનાયન। ઓકે મિત્રો, ચાલો તો થર્ડ ટાઈપનો આપણે છે એ ઇલેક્ટ્રોડને આપણે ડિસ્કસ કરી લીધેલી। હવે ફોર્થ ટાઈપની અંદર આપણે વાત કરીએ તો કે ફોર્થ ટાઈપની અંદર કયો છે ફોર્થ ટાઈપ તો કે ફોર્થ ટાઈપની અંદર આપણે મેટલ એમાલ્ગમ અને મેટલ આયન ઇલેક્ટ્રોડ, મેટલ એમાલ્ગમ એન્ડ મેટલ આયન ઇલેક્ટ્રોડ। સેકન્ડ નેમ આપણે જોઈને કેવું હોય તો મેટલ ઇનસોલ્યુબલ સોલ્ટ, મિત્રો બેમાંથી કોઈ પણ એક નામ આપણે યાદ રાખવું જરૂરી છે, બરાબર। ક્યારેક એક્ઝામમાં છે એને નામ બીજી વખત આપણે ન લખાઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે અહીંયા લગભગ મેજોરિટી છે બધાના બબે નામ તરીકે આપણે જોવા મળે છે, એટલે કે એકના ઇલેક્ટ્રોડ છે એના પર બબે રીતે આપણે છે ને ટાઈપ્સ તરીકે આપણે ઓળખી શકાય એમ છે। તો અહીંયા મેટલ એમાલ્ગમ અને મેટલ આયન ઇલેક્ટ્રોડ અથવા તો મેટલ ઇનસોલ્યુબલ સોલ્ટ વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ, બરાબર। તો આ જે ઇલેક્ટ્રોડ છે ને આખો ડિફિકલ્ટ છે, આ ઇલેક્ટ્રોડ ડિફિકલ્ટ છે। તો કે પ્રેક્ટિકલી આપણે કઈ રીતના એને કહી શકાય તો કે પ્રેક્ટિકલી આપણે જોઈને કેવું હોય ને તો પ્રેક્ટિકલી છે આખો તો કે એના માટે આપણે એનું એક રીઝન છે, બરાબર। કારણ કે આમાં શું હશે તો કે આની અંદર એર અથવા તો મોઇસ્ચરનું પ્રમાણ છે એની અંદર ઇફેક્ટ કરતું હશે, બરાબર। તો આ પહેલાં જે ઇફેક્ટ છે ને આપણે રિમૂવ કરવું પડશે અને ત્યારબાદ છે મેટલ એમાલ્ગમને આપણે યુઝ કરવો પડશે। મોઇસ્ચર અથવા તો એરનું જે પ્રમાણ હશે ને આપણે પહેલાં રિમૂવ કરવું પડશે, એટલા માટે એને આપણે ડિફિકલ્ટ તરીકે આપણે કહી શકાય એમ છે, બરાબર। અને એ જે મેટલ છે આની અંદર જે આપણે મેટલ યુઝ કરવાના છે એ ઇનસોલ્યુબલને આપણે વાત કરવાના છીએ, બરાબર। તો કે ઇનસોલ્યુબલ સોલ્ટ હશે તો એની અંદર જે કોઈ પણ બીજી મેટલ હશે એની અંદર છે કેવી હશે તો કે એક કોમન આયન હોવો જોઈએ। કોમન આયન કેવો હશે તો કે એનાયનના ફોર્મમાં હોવો જોઈએ, બરાબર। તો કોમન એનાયન હોવો જોઈએ અને સેમ છે એનો કેટાયન હોવો જોઈએ। મિત્રો તો પોઝિટિવ છે એ સેમ હોવો જોઈએ અને નેગેટિવ છે કેવો હોવો જોઈએ તો કે એ નેગેટિવ આયન છે એ પણ સેમ હોવો જોઈએ। તો સેમ મીન્સ કે કોમન હોવા જોઈએ। તો આપણે એનું એક્ઝામ્પલ મારે જો કેવું હોય, બરાબર, તો એ ઇફેક્ટની અંદર Cd પ્લસ Hg અને Cd+2 એટલે કે Cd છે મને જોવા મળે છે કોમન સેમ ટાઈપના, બરાબર। કેટાઇન મને સેમ ટાઈપના જોવા મળે છે। ચાલો તો હવે અહીંયા ઓક્સિડેશનની હું વાત કરું અને રિડક્શન બંનેની અંદર છે પોસિબલ થઈ શકે એમ છે। બીજું એક્ઝામ્પલ મારે કેવું હોય તો કે Pbનો એમાલ્ગમ અને Pb+2 આની અંદર પણ ઓક્સિડેશન અને રિએક્શન છે એ પોસિબલ છે,
बराबर। चलो बीजू PbC2O4 क्रोमेट सॉरी ऑक्जेलेट C2O4 ऑक्जेलेट बराबर। त्यारबाद कैल्शियम ऑक्जेलेट અને CaCl2 मित्रों आनी अंदर है आपने कॉमन तरीके आपने जोवा मळे छे बराबर। तो मेटल एमालगम अथवा तो मेटल आयन इलेक्ट्रोड है कोने कही शकाय एना विषे आपणे वात करेली है। अथवा तो मेटल इनसोल्युबल सॉल्ट आपने खबर है कि ए केवा हशे तो कि इनसोल्युबल हशे वोटरनी अंदर बराबर। तो आ जे मेटल है मेटल शू करशे तो कि कॉमन एनायन जनरेट करशे अने पॉजिटिवनी अंदर एटले कि केटायननी अंदर से केवा होवा जोईए सेम होवा जोईए। तो एना माटे आपणे वात करी दीधी पॉजिटिव माटे छे एना सेम छे बराबर। अने आ एचजीनो एमालगम है ए बधा माटे केवो छे तो कि कॉमन जोवा मळे छे आपने बराबर। चलो तो अहीं आपणे जे वात करेली छे चौथा इलेक्ट्रोडनी मेटल एमालगम मेटल आयन इलेक्ट्रोड। लास्ट वन इज बाकी है अपने इनर्ट इलेक्ट्रोड जेने आपणे कहीए छीए ऑक्सिडेशन रिडक्शन इलेक्ट्रोड। लास्ट वन ऑक्सिडेशन रिडक्शन इलेक्ट्रोड जेने आपणे कहीए छीए इनर्ट इलेक्ट्रोड। इनर्ट इलेक्ट्रोड ऑक्सिडेशन रिडक्शन इलेक्ट्रोड। मित्रों हवे आनी अंदर से प्लेटिनियम प्लेट आपणे डीप करवाना छे इलेक्ट्रोलाइट सोल्यूशन ની अंदर बराबर। प्लेटिनियम प्लेट डीप इनटू इलेक्ट्रोलाइट सोल्यूशन ऑफ सेम मेटल with different valency मेटल से सेम होवी जोईए पण वेलेंसी से केवी होवी जोईए तो कि डिफरंट। एना माटे आपणे हमणां एक्जाम्पल लीधेलुं हतुं Fe वाळुं Fe+2 मांथी Fe+3 कन्वर्ट थाय अने Fe+3 मांथी Fe+2 में कन्वर्ट थशे बराबर। चलो अहींया छे मेटल से सेम होवी जोईए पण एनी वेलेंसी से डिफरंट होवी जोईए राइट। तो आ जे इनर्ट इलेक्ट्रोड है तो एनी आपणे वात करीए गोल्ड अथवा तो प्लेटिनियम इमर्ज इन ए मिक्स सोल्यूशन। अहीं प्लेटिनियम जग्याए तमे गोल्ड पण से एप्लाय करी शकाय बराबर। तो एना अंदर से बंने रिएक्शन से पॉसिबल हशे बोथ रिएक्शन ऑक्सिडेशन एंड रिडक्शन राइट। तो एनी अंदर से आयन से जनरेट थता हशे। फॉर एक्जाम्पल तरीके आपणे एनुं एक्जाम्पल लईए ऑक्सिडेशन रिडक्शन इलेक्ट्रोड तरीके अथवा तेनुं आपणे सेकंड नेम कीधुं इनर्ट इलेक्ट्रोड बराबर। एक्जाम्पल तरीके आपणे वात करीए प्लेटिनियम Fe+2 और Fe+3 मेटल सेम है वेलेंसी बेनामां केवी है डिफरंट है। आने आपणे कहीए छीए A1 અને આપણે A2 કહી દઈએ એટલે કે એક્ટિવિટી ઓફ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન છે આની એક્ટિવિટી A1 કે આની એક્ટિવિટી આપણે A2 બંને છે સોલ્યુશન જ છે બરાબર। ચલો તો એની અંદર આપણે રિએક્શન કઈ રીતના થશે ઓક્સિડેશન અને રિડક્શન તો કે આપણે ખબર Fe+2 માંથી કન્વર્ટ થશે Fe+3 અને એક ઇલેક્ટ્રોન છે એ રિમૂવ થશે અને Fe+3 માં 1 ઇલેક્ટ્રોન એડિશન કરીશું તો આપણે જોવા મળશે Fe+2। ओके मित्रों सेम आपणे बीजू एक्जाम्पल आपणे केवुं होय प्लेटिनियम सेम मेटल होवी जोईए एनी आपणे वात करीए स्टेनस सेम बराबर। ऑक्सिडेशन रिडक्शन Hn+2 मांथी कन्वर्ट थशे Hn+4 2 इलेक्ट्रॉन ऑक्सिडेशन माटे Hn+4 में 2 इलेक्ट्रॉन एडिशन करीशुं तो आपने जोवा मळशे Hn+2। आ बंने मेथडनी अंदर ऑक्सिडेशन रिडक्शन आपने जोवा मळे छे बराबर। कंडीशन शुं आपणे कही छे सेम मेटल होवी जोईए अने डिफरंट एनी वेलेंसी होवी जोईए एनुं ऑक्सिडेशन अने रिडक्शन छे आपणे थवुं जोईए तो एने कहीए छीए आपणे इनर्ट इलेक्ट्रोड। ओके मित्रों तो आजना लेक्चरनी अंदर आपणे जे वात करीए ए टाइप्स ऑफ इलेक्ट्रोड अने आपणे बीजी जे वात करी हती टाइप्स ऑफ शेनी वात करी रिवर्सिबल इलेक्ट्रोड बराबर। बंनेनी से आपणे आजना लेक्चरनी अंदर आपणे डिस्कस करी दीधी। चलो मित्रों हवे नेक्स्ट लेक्चरनी अंदर आपणे पाछा मळीशुं। ओके।